જો આ પંખીડા ખાવા બેઠા. દેખો પણ એક તમને બધાની રિક્વેસ્ટ છે કે પ્લીઝ હમણાં જો 14 તારીખે આપણી મકર સંક્રાંતિ આવે, ભલે તમે પતંગ ઉડાડો, બરાબર ઉડાડવો જોઈએ, તહેવાર છે એટલે, પણ થોડુંક ધ્યાન રાખીને ઉડાડજો. તમારો દોર તૂટેગો હોય, પતંગ તૂટેગો હોય તો એની પાછો તમારે હાંસવે અને દોરની પાછો કાઢે ને તમે કંઈક ચૂલામાં નાખી દીજો. એટલે આપણા સારું છે ને. જો આ પક્ષીની જિંદગી કેટલા પક્ષી મરી જાય ખબર? તમે સમાચાર સાંભળજો. તો આ પક્ષીને આપણા થકું મરી જાય તો એ પાપના અધિકાર આપણે થાય કે ન થાય? આપણી નાની એવી ભૂલ હોય તો એ આપણી ભૂલ પછી ભોગવે કોણ? આ પક્ષી ભોગવે ને. દોરીની હોય, પગમાં આવી જાય તો પગ જાતો રહે, ડોકમાં આવી જાય તો ઉડતું હોય ને તો ડોક ગમે ત્યાંથી એની કપાઈ પડે, પાંખ કપાઈ પડે. પછી સેવાવાળા બધા આવે પણ આપણે કારણે આ થઈ જતું હોય તો એવું ન કરો. મારું અહીં કહેવાનું હોય. એ બહુ સમજ્યા જેવું છે. ઉડાડો ન ઉડાડો નહીં, થોડીક સાવચેતી રાખો. ગમે ત્યાં ઊંચો દોર ટીંગાઈ ગયો હોય તો આપણા વડીલને ભેગા રાખો. એને કયો કે આ દોર ઉતાર લ્યો. ઝાડા ઝાખરામાં ગમે ત્યાં હોય નથી ઉતારે અને એ દોર પાછો ચૂલામાં નાખી દો. આપણે નાની એવી ભૂલ આ પક્ષીની ભોગવવી, પક્ષીની ન ભોગવવી પડે એ સારું છે. ન મારી તમને બધાની રિક્વેસ્ટ છે. થોડું થોડું બધાય ધ્યાન રાખો ને તો નકર તમે સાંભળજો કેટલા પક્ષી મરી જાય, કેટલા પાંખ વિનાના થાય, કેટલા પગ વિનાના થાય. તો એને હાઈ આપણી લાગે કે ન લાગે? આપણે એને શેણી નાખવાનું કાંઈ રહ્યું, પાણી પીવડાવવાનું કાંઈ રહ્યું. આપણા કારણ સારું છે ને એને એવડું નુકસાન થાય ને આપણે તહેવાર ઉજવીએ તો એ તહેવાર ઉજવો ને ન ઉજવો. એટલે કાંઈ પર્યાવરણને નુકસાન ન થાય, પક્ષીઓને નુકસાન ન થાય એ રીતે તમે ઉજવો તો બહુ એની મજા આવી છે ને આપણી મજા આવી છે. જો આ ટપુડિયું ગાવડિયું દેખો. જો હમણાં ખીહેર આવે, ખીહેર મકર સંક્રાંતિ અત્યારનું છે ને પબ્લિક ગાયોને લીલું નાખવા સારું છે, ધર્માદુ કરવાનું છે ને એટલું લીલું નાખીએ કે એની વાત તમે કરો. મને એક જ દીમાં બધાને લીલું નાખવું હોય. એવો કાયમીથી છૂટું રખડતું હોય ને એને પેટ પૂરતું જડતું ન હોય, બરાબર. અને તમે ભેગું તો નાખો મકાઈ લીલું ને જે જવાય નથી એ પછી ભૂખદ્રવ કરે ને પછી પડે માંદું. કારણ કે જેડિયું ન હોય એટલે ખાવાનું તો છે જ. એના હાટાને આપણે એક ઉપાય કરીએ ને તો સાહેબ કે ભાઈ ખીહેર નથી જાખાઈ નાખે એને બદલે અડધું આગળ દી નાખો, અડધું ખીહેર નથી નાખો, અડધું એને ત્રીજે દી નાખો. તો એને 3 દી સુધી એનું પેટ ભરાયું, એને વહેમું ન લાગે. આપણે એને જ કરવું.
આપણે એક જ જીમાં બધું કરી લેવું. એને વહેમું લાગે એવું ન કરો, થોડો થોડો નાખો 2-3 જી સુધી. એને વહેમું ન લાગે પછી ગજા ઉપર ઓટ ખાઈ જાય ને એટલે બહુ વહેમું લાગે. હું ત્યાં તમને આઈડિયા મારે ને કાં કે આપણે કેવાક લાગે આઈડિયા તમે કીજો મને કે આપણે 2-3 જી સુધી થોડા થોડા નાખ્યા હોય તો 3 જી સુધી તો હખ્યું રહીએ ને એને વહેમું ન લાગે ને. બરાબર. આવું કરવાનું છે આપણે. ઓલું વેસ્ટ વ્યૂ છે આપણે કંઈ કાયમી ન આવે એ બિચારા માંદા થાય, કારણ કે ભૂખ દ્રવ તો એ કરવાના જ છે. એટલે લીલું માપી નાખો. લાડવા કરો તો તમે માપી 2-3 જી સુધી જીઓ. આજ 2 દીધા ને 2 કાલે દીધા ને 2 પ્રમણે દીધા ને એવી રીતને કરી નાખો તો એની મજા આવી છે, તમને મજા આવી છે ને એની 2-3 દી પેટ પૂજા થઈ જાય, વહેમું ન લાગે. જો તમને આવું માર્ગદર્શન ગમે તો તમે કહેતા રહેજો, એટલે આપણાથી કોઈને નુકસાન ન થાય ને એવું તમે કરજો. બાકી તમારી મરજી, જે તમારે કરવું હોય. જુઓ તમે આ સવારનો પહોરનો નજારો છે. જય સૂર્યદેવ, જય સૂર્યનારાયણ. ચીરામાં ઠાર બેઠો અને પાણી પાઈ દીધું કાલે. જો આજ છે ને હેકી હે તારીખ 14/1/2024 અને બુધવાર ખીહેડનો પર્વ છે. અવશ્ય ઔષધિ આવી હતી તમને બતાવે, બહુ ઉપયોગી વસ્તુ છે. છે ને ખીહેર છે એટલે દાન દેવાનું મહત્વ છે. કે દાન આપો, દાન કરો, ફલાણાનું કરો, ઢીકડાનું કરો, ફૂસડાનું કરો, એ બધાયમાં આવે છે. મારું તમને એક કહેવાનું છે કે ભાઈ તમારાથી જેટલું થાય હોય ને એટલું કરો, તમારી કેપેસિટી બાદ દાન ન કરો. કોકનું દેખે તમારે એક જ પૂરું લીલું નાખવાનું કેપેસિટી હોય તો એક જ નાખો, બીજા પેલી 50 મણ નાખે. હું તો કાં કે જો ભાઈ ઘેર તમારે છે ને મા બાપ હોય ને તો એની સેવા કરો તમે. આ મોટામાં મોટું દાન છે ને આ છે. મા બાપ દુઃખી હોય ઘેર અને દુનિયાને દેખાવ કરવા તમે પછી દાન કરવા જાઓ, એ કંઈ દાનનો મહત્વ ન મળે, પુણ્યને જ મળતું, ઘટેકનો હાનિકાર થાય. એટલે દાન દિયો ન દિયો એને, પણ મા બાપને સુખી રાખે પછી જો તમે દાન દિયો ને તો એ ઉત્તમ છે.
આપણે થોડુંક જીરું જાતું રહ્યું. જો આમાં આપણે જવાય વાવે દીધી. જેમાં દેખાય તમને એટલે આમાં પાણી કાઢ્યા પહેલાં જતું રહ્યું હતું, એટલે આમાં આપણે જવાય વાવે દીધી. બસ ઉગે રહે. ખીહેર એટલે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ને એટલે મકર સંક્રાંતિ. આજથી દી મોટા મોટા થતા જાય, રાત નાની નાની થતી જાય. સૂર્યનું ઉત્તરમાં આગમન થયું એટલે ઉત્તરાયણ, અને મકર રાશિમાં પ્રવેશ કરે. દાન કરો ન કરો એને પણ આપણી કેપેસિટી અનુસાર કરો. કોઈને વાદ ન લેવો, વિવાદ ન કરવો. આની એટલું કીધું. હા, એક પતંગ સગાવો ને ત્યારે તમે તમારો મા બાપ હોય, આયાત હોય એને ભેગા રાખો. એને પતંગ સગાવતા સગાવતા પડાઈ દે તો હાથ પગ ભાંગે પડે. બીજા નંબરમાં કોઈને નુકસાન થાય, પશુ પક્ષીની, એવું ન કરો. કારણ કે આમાંથી બહુ પક્ષીઓને બહુ જીવ જોખમમાં, એટલે મારું એ જ કહેવાનું હોય, ધ્યાન રાખે ને. બધું કરો, તહેવાર ઉજવો, બધા એનું સારું થાય ને એ રીતે કરો. ખાઓ પીઓ મજા કરો. બધાની મકર સંક્રાંતિની શુભકામના. ખૂબ ખૂબ આભાર. આનંદથી ઉજવો, સાવચેતી રાખીને ઉજવો. આપણે નુકસાન ન થાય, કોઈ બીજાને નુકસાન ન થાય એ રીતનું ધ્યાન રાખો. ધન્યવાદ.